લાંબા સમય બાદ રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ દેખાયા એક મંચ પર. કોંગ્રેસના અગ્રણીઓએ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠિયા, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હોવાની પણ વાત કરી કોંગ્રેસના અગ્રણીઓ. આગામી 5 અને 6 માર્ચના રોજ કોંગ્રેસના પ્રદેશ આગેવાનો જેની ઠુમ્મર અને માનસિંહ ડોડિયા ઈચ્છુક ઉમેદવારોને સાંભળશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તમામ 18 વોર્ડ પર પોતાના ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસ પ્રાથમિક મુદ્દાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી, સફાઈ મુદ્દે લડશે. આગામી 12 માર્ચે મહાનગરપાલિકાના શાસક પક્ષની ટર્મ પૂરી થશે. 5 વર્ષ સુધી શાસક પક્ષે ભ્રષ્ટાચાર જ કર્યો હોવાનો આરોપ લગાવ્યો કોંગ્રેસે. જે લોકો ચૂંટણી પોતે લડવા ઈચ્છુક હશે, જ્ઞાતિ બેલેન્સને આધારિત જે રિઝર્વેશન કોટા આવ્યો છે રાજ્ય સરકારનો, એ પ્રમાણે એ બધાને તારીખ 5ના રોજ સવારે 9:30 વાગ્યાથી 1 વાગ્યા લગીન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઇન્ચાર્જ જેનીબેન ઠુમ્મર અને માનસિંહભાઈ ડોડિયા રાજકોટ આવી અને વ્યક્તિગત બધાને સાંભળશે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એના કરતાં અમારા ઉમેદવારો એજ્યુકેશનથી લઈને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો હશે. આ પ્રથમ પ્રાયોરિટી કોંગ્રેસ પરિવારની રહેશે.